આખી જાહેરાત એવી છે કે હર્ષ સંઘવીજીએ જે 2 દિવસ પહેલા જાહેરાત કરી એની અંદર એમણે એવું કીધું કે રત્ન કલાકારોની અત્યારે જે ખરાબ સ્થિતિ ચાલી રહી છે એ જોઈ અને સ્કૂલ ફી માફ કરવામાં આવી રહી છે. પેલો મુદ્દો લઈએ આપણે સ્કૂલ ફી નો. પછી એની પાછળ એવું બોલે છે કે 13,500 રૂપિયા સુધીની ફી માફી. એનાથી ઉપર કોઈની 25,000 હોય તો ઉપરના માફ નથી. 13,500 સુધીની. એની પછી પાછી એક જાહેરાત કરે છે કે જે લોકો માર્ચ 31, 2024 એટલે કે એપ્રિલ મહિનાની 1લી તારીખથી જે લોકોને રોજગાર મળ્યો નથી એમને જ આ યોજનાનો લાભ મળશે. હવે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે 1 વર્ષ સુધી કોઈ રખડતા તો ન જ હોય. બધા પોતપોતાની રીતે અલગ અલગ ફિલ્ડમાં સેટ થયા હોય. પણ વસ્તુ એ છે કે જે વ્યક્તિ 30,000 રૂપિયા કમાતો હતો, 5,000 ભાડું ભરતો હતો, અથવા કોઈ સુરત રહે છે તો ત્યાં એમનો મકાનનો હપ્તો જે હોય છે 15,000 હોય છે, છોકરાના સ્કૂલની ફી એમાંથી 5,000 હોય છે, ટ્યુશનની ફી 2,000 હોય છે. આવી રીતે ઘર